વિજ્ઞાન એટલે કુદરતના અદ્ભુત રહસ્યો અને નવી નવી શોધો. પણ સવાલ એ છે કે આ જાદુને, આ રોમાંચને ક્લાસરૂમમાં કેવી રીતે લાવી શકાય? આજની આપણી ચર્ચાનો વિષય બસ એ જ છે કે વિજ્ઞાનને પુસ્તકોના પાનામાંથી બહાર કાઢીને વિદ્યાર્થીઓના હાથમાં કેવી રીતે મૂકી શકાય, જેથી શીખવાનો અનુભવ માત્ર વાંચવા પૂરતો ન રહે પણ એક જીવંત અનુભવ બની જાય. તો મુદ્દાની વાત એ છે કે વિજ્ઞાનના એ સિદ્ધાંતો જે ક્યારેક, ચાલો માનીએ, થોડા શુષ્ક લાગે, એને એક યાદગાર અનુભવમાં કેવી રીતે ફેરવી શકાય? માત્ર પાઠ્યપુસ્તકો પર જ આધાર રાખવાને બદલે એવું તો શું કરી શકાય કે જેથી દરેક વિદ્યાર્થી વિજ્ઞાનની આ અદ્ભુત દુનિયામાં સક્રિય રીતે જોડાઈ શકે? બસ આ જ સવાલનો જવાબ શોધવા આપણે આગળ વધી રહ્યા છીએ. અને ખબર છે, આ સમસ્યાનો ઉકેલ કંઈ નવો નથી. શિક્ષણશાસ્ત્રમાં એ પહેલેથી જ મોજૂદ છે. ચાલો હવે આપણે એ જ સાધનો વિશે વિધિવત રીતે વાત કરીએ જે આ પરિવર્તન લાવી શકે છે, જેને કહેવાય છે અધ્યયન અધ્યાપન સામગ્રી, અથવા ટૂંકમાં કહીએ તો TLMs. તો આ અધ્યયન અધ્યાપન સામગ્રી એટલે કે TLMs છે શું? સાવ સીધા શબ્દોમાં કહીએ તો આ એવા બધા જ સાધનો અને સંસાધનો છે જે શિક્ષકને ભણાવવામાં અને વિદ્યાર્થીને સમજવામાં મદદ કરે છે. આ ફક્ત વસ્તુઓ નથી, પણ જ્ઞાનના એવા પુલ છે જે સિદ્ધાંતને વ્યવહાર સાથે જોડે છે. અને જુઓ, આ વાત કેટલી સરસ રીતે અહીં સમજાવી છે, એકદમ સરળ શબ્દોમાં. જ્ઞાન શીખવવા અને શીખવા માટે જે કંઈ પણ વપરાય એ બધું જ TLM છે. કેટલું સરળ, પણ કેટલું અસરકારક, ખરું ને? સારું, તો હવે સમય છે આ શૈક્ષણિક ટૂલકિટને ખોલવાનો. ચાલો જોઈએ કે આની અંદર શું શું છે. આપણે એને સમજવામાં સરળતા રહે એ માટે 3 મુખ્ય ભાગમાં વહેંચીને જોઈશું. તો સૌથી પહેલી કેટેગરી આ એવા સાધનોની છે જ્યાં વિદ્યાર્થીઓ માત્ર જુએ નહીં પણ ખરેખર કંઈક કરે. એમને સીધો જ ભૌતિક સંપર્ક અને પ્રયોગ કરવાની તક મળે. અહીંયા શીખવાની પ્રક્રિયા કરીને થાય છે. જુઓ, આમાં શું શું આવી શકે? છોડ કે પથ્થર જેવી સાવ કુદરતી વસ્તુઓથી લઈને લેબમાં વપરાતી બ્યુરેટ જેવા ખાસ સાધનો સુધી બધું જ. આનાથી થાય શું? એક તો નિરીક્ષણ શક્તિ વધે, અને બીજું જે સૌથી અગત્યનું છે એ છે પ્રેક્ટિકલ સ્કિલ્સનો વિકાસ. આ જ સાધનો છે જે વિજ્ઞાનને પુસ્તકમાંથી બહાર કાઢીને જીવંત બનાવે છે. ઓકે, હવે આગળ વધીએ બીજી કેટેગરી તરફ. આ કેટેગરી એવા સાધનોની છે જે એવા વિષયોને સમજવામાં મદદ કરે છે જે આપણે સીધા જોઈ શકતા નથી. મતલબ કે જે જટિલ છે, અમૂર્ત છે, એને આંખો સામે લાવી દે. વિચારો, સૂર્યમંડળ, આખું બ્રહ્માંડ ક્લાસરૂમમાં કેવી રીતે બતાવવું? તો એના માટે છે મોડલ. કે પછી DNAનું જટિલ બંધારણ, એને સમજવા માટે ચાર્ટ. આ બધી દૃશ્ય સામગ્રી શું કરે છે? એ જટિલ માહિતીને એકદમ સરળ બનાવી દે છે. અને હા, એનિમેશન જેવા મલ્ટીમીડિયા તો જાણે એમાં જીવ પૂરી દે છે. અને હવે ત્રીજી અને કદાચ સૌથી મહત્વની શ્રેણી. આ એવા સાધનો છે જો વિદ્યાર્થીને માત્ર શીખનાર નહીં પણ એક સર્જક બનાવે છે. અહીંયા જ્ઞાન માત્ર મેળવવામાં નથી આવતું, પણ વિદ્યાર્થીઓ જાતે એનું સર્જન કરે છે. જરા વિચારો, જ્યારે કોઈ વિદ્યાર્થી જાતે જ કોઈ પ્રોજેક્ટ પર કામ કરે છે, સ્ક્રેપબુક બનાવે છે, અથવા કોઈ મોડલ તૈયાર કરીને બધાની સામે રજૂ કરે છે, ત્યારે શું થાય છે? ત્યારે એ વિષયને માત્ર વાંચતો નથી, એ એને જીવે છે. એની અંદરની ક્રિએટિવિટી બહાર આવે છે અને જાતે શીખવાની આદત પડે છે. તો આપણે આ 3 પ્રકારના સાધનો જોયા, પણ સવાલ એ છે કે આ બધાનો ઉપયોગ કરવાથી ખરેખર શીખવાની પ્રક્રિયા પર શું અસર થાય છે? ચાલો એના જે મુખ્ય ફાયદા છે એના પર એક નજર નાખીએ. તો આ બધા પગલાંનો સાર શું છે? વાત એકદમ સાફ છે. આ સાધનો એ શીખવાની પ્રક્રિયાને વન વે ટ્રાફિક નથી રહેવા દેતા. વિષયને દૃશ્યમાન બનાવે છે, જિજ્ઞાસા વધારે છે, અને છેવટે તો વિદ્યાર્થીને જ પોતાના જ્ઞાનનો માલિક બનાવે છે. આ એક નાનું સૂનું નહીં, પણ એક સંપૂર્ણ પરિવર્તન છે. ઓકે, તો આટલી બધી વાતચીત પછી આ સમગ્ર ચર્ચાનો મુખ્ય સાર શું નીકળે છે? ચાલો એને એકદમ ટૂંકમાં અને સ્પષ્ટ રીતે સમજી લઈએ. અને આ સ્લાઇડ પર એક નજર નાખો. આ એક રીતે આખી ટૂલકિટનો સારાંશ છે. અહીં દરેક પ્રકારની સામગ્રી, એનું એક ઉદાહરણ અને એનું મુખ્ય ઉપયોગ બધું જ એક જ જગ્યાએ છે. આખું વિશ્લેષણ જાણે એક ટેબલમાં આવી ગયું. અને અંતે આ એક વાક્ય એ આજના આખા વિશ્લેષણનો નિચોડ છે
કે અધ્યાપન સામગ્રી એટલે કે TLMs એ માત્ર કોઈ વિકલ્પ નથી, પણ અસરકારક વિજ્ઞાન શિક્ષણનો પાયો છે. કેમ? કારણ કે તે શિક્ષણને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવે છે, અને એ જ તો સૌથી અગત્યનું છે ને. તો અંતે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. આટલા બધા વિકલ્પો આપણી સામે છે, તો આવતીકાલે કોઈ શિક્ષક પોતાના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાનને જીવંત કરવા આમાંથી કયું સાધન પસંદ કરશે? કારણ કે આ એક નાની પસંદગી જ વર્ગખંડના આખા અનુભવને બદલી શકે છે.